સુરત શહેરમાં નશાકારક પદાર્થની બદીને ડામવા માટે પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પોલીસે ગોગો પેપરની ઘટના બાદ હુક્કા બાર અને તેનું વેચાણ કરતા વેપારીઓ પર તવાઈ બોલાવી છે. જેમાં શહેરના ચોક બજારના સૈયદપુરા વિસ્તારમાં હુક્કાનું વેચાણ કરતી દુકાનો પર એસઓજી પોલીસે તપાસ શરૂ કરી હતી. જેના કારણે વેપારી આલમમાં ફફડાટ વ્યાપી ગયો હતો. પોલીસે ગેરકાયદેસર હુક્કાનું વેચાણ કરતા વેપારીઓને સાણસામાં લીધા હતા. આ સાથે જ હુક્કા તેમજ તેમાં વપરાતા ફ્લેવર જપ્ત કર્યા હતા. પોલીસ દ્વારા આ પદાર્થ નશાકારક છે કે કેમ તે અંગેના પૃથ્થકરણ માટેના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. પાનના ગલ્લા ઉપર તેમજ સ્ટોર ઉપર ગોગો પેપરનું વિતરણ થતું હોય તેવી જગ્યાએ રેડ કરવાની સૂચના આપવામાં આવેલ હતી. જે સૂચના અને માર્ગદર્શન અન્વયે લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અમન પાન કલેક્શન નામની દુકાનમાં અમને માહિતી મળેલ હતી કે જ્યાં ગોગો પેપરનું વિતરણ તેમજ ગેરકાયદેસર હુક્કાનું વિતરણ થતું હોય. જે માહિતી અન્વયે પાનના સ્ટોર પર જઈને ત્યાં રેડ કરવામાં આવેલ હતી અને જ્યાં 60થી વધુ હુક્કા તેમજ ગોગો પેપર પકડવામાં આવેલ છે અને હાલમાં કાયદેસર કાર્યવાહી ચાલુ છે.